નમસ્કાર ગુજરાત। આજે આપણે જોઈશું કાલનું અને આજનું એટલે કે 16 તારીખ અને 17 તારીખ બંનેનું કરંટ અફેર જોઈશું। કાલે તબિયત સારી ન હોવાથી વિડીયો ન બનાવી શક્યો તો આજે કાલનું પણ કવર કરી લેશું। એટલે કે આજે આપણે જોઈશું 17 અને 16 બંને સપ્ટેમ્બરનું કરંટ અફેર। તે પહેલાં ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી, વિડીયો પસંદ આવે તો લાઇક કરવો અને તમારા મિત્રોને શેર પણ કરવો। તો ચલીએ આજનો ક્લાસ શરૂ કરીએ આપણે। તો તાજેતરમાં જ એન્જિનિયર દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? તો દર વર્ષે 15 સપ્ટેમ્બરે ઉજવવામાં આવે છે એન્જિનિયર દિવસ। તો એન્જિનિયરોના યોગદાન માન આપવા એટલે એન.એમ. વિશ્વેશ્વરૈયાની જન્મ જયંતિની યાદમાં 15મી સપ્ટેમ્બરના રોજ રાષ્ટ્રીય એન્જિનિયર દિવસ ઉજવવામાં આવે છે। તો ખાસ કરીને યાદ રાખવું કોના માનમાં ઉજવવામાં આવે છે એ પણ। અને એન.એમ. વિશ્વેશ્વરૈયાની વાત કરીએ તો 15 સપ્ટેમ્બર 1861માં તેમનો જન્મ તો કે કર્ણાટકમાં થયો હતો। અને એને તો કે બેંગ્લોરમાં એન્જિનિયર કોલેજની સ્થાપના કરી હતી અને પ્રથમ કોલેજ હતી, એટલા માટે એના માનમાં ઉજવવામાં આવે છે આ દિવસ। તો ખાસ કરીને યાદ રાખવું। જ્યારે આની થીમની વાત કરીએ તો સસ્ટેનેબલ ફ્યુચર માટે નવીનતા આની થીમ છે, તો ખાસ કરીને આપ યાદ રાખવું। એટલે 15 સપ્ટેમ્બરે ઉજવવામાં આવેલ નેશનલ એન્જિનિયર ડેની થીમ છે, તો ખાસ કરીને આ દિવસ જોવો। આજે આપણે રિવિઝન બહુ ઓછું કરવાના છે કારણ કે પ્રશ્ન બહુ વધારે છે। કાલના પ્રશ્ન પર લીધા છે ને આજના પ્રશ્ન પર લીધા છે, પછી ક્યારેક રિવિઝન કરી લેવું। અત્યારે તો સપ્ટેમ્બરનો આખો મહિનો બાકી છે, આખો જ બાકી અડધો મહિનો બાકી છે, તો ત્યારે પાછા રિવિઝન કરી લેવું દિવસનું ને બધીનું। તો આજે ખાલી કરંટ જ જોશું। ત્યારબાદ નીરજ ચોપડાની વાત કરીએ તો નીરજ ચોપડાએ ડાયમંડ લીગ ફાઇનલ 2024માં કયા મેડલ જીત્યું છે? તો સિલ્વર મેડલ જીત્યું છે, એટલે કે બીજા ક્રમાંકે આવ્યા છે નીરજ ચોપડા। તો નીરજ ચોપડા ડાયમંડ લીગ ફાઇનલ 2024માં હાઇલાઇટ। નીરજ ચોપડા સૌથી ઓછા માર્જિન્સ એન્ડર્સ પીટરને પાછળ મૂકી અને બીજા સ્થાને આવ્યા છે। હવે આ જે બીજા સ્થાને આવ્યા ને એમાં કંઈ ફેર નથી, ખાલી 1 સેન્ટીમીટરનો ફેર છે। આને તો કે 87 છે અને આને 86 છે। તો ખાસ જોવું, જ્યારે કિસ્મત આવી રીતના હોય ત્યારે બધી થઈ શકે। તો ગોલ્ડ તો કે ગોનાલ્ડના છે એક એન્ડર્સ પિન્ટર્સ એને ગોલ્ડ લીધો છે, જ્યારે નીરજ ચોપડાને સિલ્વર આવ્યો છે। અવાજ હસ્તા બરાબર નથી આવતો તો ખાસ કરીને ધ્યાન રાખવું, કારણ કે તબિયત હસ્તા કંઈ ફેર નથી પડ્યો તોય વિડીયો બનાવું છું। જ્યારે નીરજ ચોપડાની વાત કરીએ તો એમને તો કે 87.86 મીટર આમાં ભાલો ફેંક્યો હતો અને સિલ્વર મેડલ લાવ્યા છે। જ્યારે 2008માં એમને અર્જુન એવોર્ડ, 2021માં મેજર ધ્યાનચંદ ખેલ રત્ન પુરસ્કાર અને 2022માં પદ્મશ્રી પણ મળેલો છે। કોને? તો કે નીરજ ચોપડાને। તો ખાસ કરીને યાદ રાખવું, સિલ્વર મેડલ જીત્યો છે આમાં ડાયમંડ લીગમાં। ત્યારબાદ તો કે તાજેતરમાં જ કયું રાજ્ય શત્રુ સંપત્તિ અધિનિયમ 1968 મુજબ જમીનની હરાજી કરવા જઈ રહ્યું છે? તો ઉત્તર પ્રદેશ જઈ રહ્યું છે। ખાલી તમને આનો સારાંશ આપી દઉં તો કે ઉત્તર પ્રદેશ જે એમની અગાઉ પાકિસ્તાન અથવા તો ચીનમાંથી જે અહીંથી જે ભાગી ગયા ને એની જમીનો હોય અથવા તો અહીંના રાજાઓ ત્યાંના રાજાઓની એ વખતની જમીનો હોય એ બધીની હરાજી કરવા જઈ રહ્યું છે ઉત્તર પ્રદેશ। કયો? તો કે શત્રુ સંપત્તિ અધિનિયમ 1968નો જે એક્ટ છે એના મુજબ। હવે એક વખત વાંચી પેલા તો ઉત્તર પ્રદેશ એક જમીન એક અગાઉ પાકિસ્તાનના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફના પરિવારની હતી અને ધ એમીન પ્રોટેક્ટ એક્ટ હેઠળ હરાજી થવા જઈ રહી એટલે કે તૈયાર થઈ રહી છે ત્યાંની। અને એમીન પ્રોટેક્ટ એક્ટ 1868 હેઠળ પાકિસ્તાનના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિની સંપત્તિની હરાજી ઉત્તર પ્રદેશ કરવામાં આવશે। તો ખાસ કરીને આવું કંઈક સરસામાં છે ત્યાંનું। તો ઉત્તર પ્રદેશની વાત કરીએ તો કેપિટલ લખનઉ છે, સીએમ યોગી આદિત્યનાથ છે અને રાજ્યપાલ તો કે આનંદીબેન પટેલ છે। તો ખાસ કરીને એટલું ઉત્તર પ્રદેશ વિશે પણ માહિતી રાખવી। ત્યારબાદની માહિતી લઈએ તો કયો દેશ ન્યાયાધીશોની પસંદગી કરવાને મંજૂર આપનાર પ્રથમ દેશ બન્યો છે? તો મેક્સિકો પ્રથમ દેશ બન્યો છે। આપણે તો કે આ ન્યાયાધીશોની પસંદગી કોલેજિયમ પદ્ધતિના આધારે થાય છે। જે લાવવામાં ક્યારે આવી કોલેજિયમ પદ્ધતિ એ મારો પ્રશ્ન છે, તમને ખબર હોય તો જવાબ આપજો। જ્યારે મેક્સિકોમાં તો કે મેક્સિકોમાં ત્યાંના જ વ્યક્તિઓ એ ન્યાયાધીશોની પણ પસંદગી કરી શકશે એવા બિલને મંજૂરી આપી દીધી છે મેક્સિકો દ્વારા। તો મેક્સિકો મતદાન તમામ સ્થળે ન્યાયાધીશોની પસંદગી કરવાને મંજૂરી આપવામાં આવી છે અને આ પ્રથમ દેશ બન્યો છે। તો ખાસ કરીને યાદ રાખવું। અને આ નિર્ણય વિરોધ પગલાં અથવા તો જેણે ઉપલા ગૃહમાં ચર્ચા વિપક્ષ પડ્યો હતો। ત્યારબાદ તો કે સુધારા તરફેણ 86 અને વિરોધમાં 41 મત સાથે, આવું કંઈ યાદ રાખવાની જરૂર નથી, આવું થયું પ્રથમ વખત એટલા માટે ખાસ યાદ રાખજો। જ્યારે બંધારણમાં સુધારા કરવા માટે 2/3 બહુમતીની જરૂર હોય છે અને અન્ય તો કે આવો સુધારો કરી અને પાર કરી દીધું છે। ત્યારબાદ મેક્સિકોની વાત કરીએ, કેપિટલ મેક્સિકો શહેર છે,
સલણ તો કે મેક્સિકો પેસો છે અને પ્રમુખ તો કે ક્લાઉડિયન શેનબોમ છે. તો ખાસ કરીને યાદ રાખવું એટલું મેક્સિકો વિશે. ત્યારબાદની વાત કરીએ તો 9મો જાસ્કર ઉત્સવ 2024 ક્યાં ઉજવવામાં આવ્યો છે? તો આ તો કે લદ્દાખ ખાતે હમણાં જ ઉજવાયો છે. 9મો છે એટલે કે 9મી આવૃત્તિ છે. તો 9મો લદ્દાખ જાસ્કર ઉત્સવ 2024 સાની મોહરમ ગામ ખાતે નોંધપાત્ર ભવ્ય સાથે આનું આયોજન થઈ રહ્યું છે અને જે આ પ્રદેશ માટે એક સીમાચિહ્ન ઘટના સંકેત આપે છે. અને આ ફેસ્ટિવલનું ઉદ્ઘાટન તો કે લેફ્ટનન્ટ ગવર્નર બીડી મિશ્રા અથવા તો બીડી મિશ્રાએ કર્યું છે. અને તો ખાસ કરીને એટલું યાદ રાખવું, જાસ્કર ઉત્સવ તો કે લદ્દાખમાં ઉજવાય છે. લદ્દાખના અન્ય ફેસ્ટિવલો પર જોઈ લઈએ તો લુઝર ફેસ્ટિવલ, સ્ટીપિંગ ગેસ ફેસ્ટિવલ, હેમિસ ફેસ્ટિવલ અને નોમેન્ડિંગ ફેસ્ટિવલ વગેરે લદ્દાખમાં ઉજવાય છે. હવે લદ્દાખની સ્ટેટિક માહિતી લઈ લઈએ તો લદ્દાખ કેપિટલ તો કે લેહ છે અને કારગિલ 5 એટલે કે હમણાં જ 5 જિલ્લા બન્યા હતા ત્યાંના, એની વિશે પર ચર્ચા કરશું. તો લેફ્ટનન્ટ સરકાર બીડી મિશ્રા છે એટલે કે લેફ્ટનન્ટ ગવર્નર બીડી મિશ્રા છે ત્યાંના. ત્યારે ભારતનું પહેલું ડાર્ક નાઇટ સ્કાય રિઝર્વ તો કે લદ્દાખ ખાતે બનાવવામાં આવ્યું હતું અને ન્યૂમાં તો કે બનેલું વિશ્વનું સૌથી ઊંચું ફ્લાઇટ એરપોર્ટ બન્યું હતું. જ્યારે 5 નવા જિલ્લા અમિત શાહે કીધું હતું કે અમે બનાવશું, એનું નામ તો કે જાસ્કર, દાસ્ક, સામ, નુબ્રા હશે અને સાંગથાંગ. ભારતીય સેનામાં પર્વત પ્રહાર કવાયત ક્યાં કરવામાં આવી હતી? તો આ વખતે લદ્દાખ ખાતે કરવામાં આવી હતી. તો ખાસ કરીને કરેક્ટનું પર ધ્યાનમાં રાખવું લદ્દાખ વિશે. ત્યારબાદ તો કે સાયબર ફોગ મિકેટિંગ સેન્ટર એટલે કે CFMC અને સમન્વય પ્લેટફોર્મની શરૂઆત કયા મંત્રાલયે કરી છે? તો આપણા અમિત શાહવાળા મંત્રાલય, ગૃહ મંત્રાલયે આની શરૂઆત કરી છે. તો કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે સેન્ટર્સ પેશન્ટ રજિસ્ટર્ડ સાયબર ફોર્સ મિકેટિંગ સેન્ટર અને સમન્વય પ્લેટફોર્મની જાહેરાત કરવામાં આવી છે. આ શું કરશે? તો કે સાયબર સુરક્ષા હવે ડિજિટલ વિશ્વ સુધી મર્યાદિત નથી, તે રાષ્ટ્રની સુરક્ષાનો એક મહત્વનો ભાગ છે. હવે એને સુજાવ કરશે આ. જ્યારે શાહે તો કે મંગળવાર 10 સપ્ટેમ્બરના રોજ નવી દિલ્હી ખાતે ભારત સાયબર ક્રાઇમ કોઓર્ડિનેશન સેન્ટર ખાતે એની સ્થાપના કરી હતી ને આની પ્રથમ સ્થાપનાના દિવસ નિમિત્તે આ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો અને આમાં જ તો કે આ બંનેને લોન્ચ કરવામાં આવ્યા હતા. એક તો કે સાયબર ફોર્સ મિકેટિંગ સેન્ટર અને સમન્વય પ્લેટફોર્મ, આ બંનેને લોન્ચ કરવામાં આવ્યા હતા. આ તો કે સાયબર સુરક્ષાને ડિજિટલ સ્વરૂપે એનો ઉદ્ધાર કરશે. જ્યારે I4C કેન્દ્રીય ગૃહ મંત્રાલયના નેજા હેઠળ આવે છે અને એ આનું હેન્ડલિંગ કરે છે. તો ખાસ કરીને યાદ રાખવું આ. ત્યારબાદ તો કે કોણે તાજેતરમાં જ 2024નો જેમ્સ વાઇન્ડલેગીસ એવોર્ડ જીત્યો છે? તો માઇકલ પાંડેએ આ એવોર્ડ જીત્યો છે. તો માઇકલ પાંડે જે 2024નો જેમ્સ વાઇન્ડલેગેસ્ટી એવોર્ડ જીત્યો છે. અને આ તો કે વન્યજીવ અને પર્યાવરણ ફિલ્મ નિર્માતા સૌથી પ્રતિષ્ઠિત વ્યક્તિ સન્માનનો એક એવોર્ડ છે અને એ ક્ષેત્રે આપવામાં આવે છે. આ વખતે તો કે માઇકલ પાંડેને મળ્યો છે 2024નો. તો ખાસ કરીને યાદ રાખવો આ એવોર્ડ. ત્યારબાદ તો કે કયા રાજ્યએ તાજેતરમાં જ આદિવાસીઓને જમીન પર રહેવાના અધિકાર આપનાર પ્રથમ રાજ્ય બન્યું છે? તો ઓડિશા બન્યું છે અને સૌથી વધારે PVTGS એટલે કે PVTW જે આપણે આદિમ જૂથો કહીએ છીએ ને એ સૌથી વધારે ઓડિશામાં જ છે. તો ભુવનેશ્વરના ગજાપતિ જિલ્લામાં સાવોરા આદિવાસીઓને તેમના પૂર્વજોની જમીન પર વસવાટ અધિકાર મેળવવાની સાથે ઓડિશાની સૌથી વધુ સંખ્યામાં ખાસ કરીને સંવેદનશીલ આદિવાસીઓના જૂથ એટલે કે PVGCS એ આવા અધિકારો પ્રદાન કરનાર દેશનું પ્રથમ એટલે કે એકમાત્ર રાજ્ય બન્યું છે ઓડિશા. તો ખાસ કરીને સરસામાં છે અને ખાસ કરીને સાવોરા જાતિ તો કે ઓડિશામાં સૌથી વધારે જોવા મળે છે અને PVWS એ વધારે ઓડિશામાં જોવા મળે છે. તો કે એવા જૂથો કેટલા છે? તો 75 એવા જૂથો છે. તે પૈકી તો કે 5 જૂથો આપણે જોવા મળે છે ગુજરાતમાં. તો આ ગુજરાતની પણ માહિતી લઈ લીધી. કઈ કઈ? તો કાથોડી ને કોલધા ને સીધી ને પઢાર ને એક તમારે કહેવાની છે, 4 મને યાદ હતી તે મેં કહી દીધી. ત્યારબાદ 4થા અખિલ ભારતીય રાજભાષા સંમેલનનું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવી રહ્યું છે? તો નવી દિલ્હી ખાતે આનું ઉદ્ઘાટન થયું છે. અમિત શાહ આમાં મુખ્ય અતિથિ હતા. તો આજે નવી દિલ્હી ખાતે રાજભાષા ડાયમંડ જ્યુબિલી ઉજવણી અને 4થા અખિલ ભારતીય રાજભાષા મિત્રો છાતીમાં એટલા બધી બળતરા થાય છે કે બોલાતું નથી, તો એ વિડીયો બનાવું છું. સંમેલનના ઉદ્ઘાટન સત્રને સંબોધિત શ્રી શાહે કહ્યું છે કે તમામ ભાષાઓ મજબૂત કરી અને એક મુખ્ય એટલે કે મજબૂત રાષ્ટ્રની નિર્માતા થશે અને તેનું ઉમેર્યું કર્યું છે. જ્યારે પ્રથમ 2021માં વારાણસીમાં થઈ હતી આવી રાજભાષા
રાજભાષા એટલે અખિલ ભારતીય રાજભાષા સંમેલન, જ્યારે બીજું 2022માં થયું હતું સુરત ખાતે, અને ત્રીજું તો કે 2023માં પુણે ખાતે થયું હતું. જ્યારે ચોથું નવી દિલ્હી ખાતે થયું હતું. અતિથિમાં તો કે અમિત શાહ હતા. તો ખાસ કરીને યાદ રાખવી આ માહિતી. ત્યારબાદ તાજેતરમાં જ કોને દ્વારા ભુવનેશ્વર ખાતે રંગીન માછલી મોબાઈલ એપ્લિકેશન લોન્ચ કરવામાં આવ્યું છે? તો આ આપણે રાજીવ રંજન દ્વારા લોન્ચ કરવામાં આવ્યું છે આ એપ્લિકેશન. તો કેન્દ્રીય મત્સ્ય ઉદ્યોગ, પશુપાલન અને ડેરી મંત્રી શ્રી રાજીવ રંજન સિંહ ઉર્ફે લાલન સિંહ આજે એટલે કે સેન્ટર ઇન્સ્ટિટ્યુશન ઓફ ફેવિકોલ એક્વાયલન્સ ખાતે ભુવનેશ્વર ખાતે રંગીન માછલી મોબાઈલ એપ્લિકેશન લોન્ચ કરી છે. આ તો કે 8 ભાષામાં હશે અને માછલીઓની અલગ અલગ માહિતી આપશે. સમજી લો કે તમારે માછલી લેવા જવી છે તો આ એપ્લિકેશનમાં જોઈ અને તમે માછલી પ્રેમીઓ જે પ્રજા હોય એ બધી લઈ શકે એવી રીતના કંઈક એપ છે. તો ખાસ કરીને યાદ રાખવી આ એપ વિશે એટલી માહિતી. ત્યારબાદ તાજેતરમાં જ કલવરી સબમરીન એસ્કેપન ટેનિંગ ફેસ્ટિલિંગ એટલે કે વિનરેન્ટા ક્યાં લોન્ચ કરવામાં આવ્યું છે? તો હાલ જ વિશાખાપટ્ટનમમાં લોન્ચ કરવામાં આવ્યું છે. તો કલવરી સબમરીન એસ્કેપ ટ્રેનિંગ ફેસિલિટી વિનેન્ટા પર INS સાતવાહક અને વિશાખાપટ્ટનમ ખાતે પૂર્વ નૌકા કમાન્ડ ફ્લેગ ઓફિસર કમાન્ડ ઇન ચીફ વાઇસ એડમિરલ રાજેશ પેઠાણી દ્વારા કાર્યરત કરવામાં આવી છે. તો આ જે વિનેન્ટ્રા છે ને એને લોન્ચ કરવામાં આવ્યું છે ક્યાંથી? તો કે વિશાખાપટ્ટનમમાંથી અને નૌકાદળને સોંપી દેવામાં આવ્યું છે. બસ ખાલી એટલું જ યાદ રાખવાનું છે. જ્યારે આ શું છે? તો કે સબમરીન એક્સપેટ ટ્રેનિંગ ફેસિલિટી છે. તો ખાસ કરીને એટલું યાદ રાખવું. અને આનું નિર્માણ તો કે લાસ્ટ્રો એન્ડ ટુબ્રો જે ડિફેન્સ કંપની છે એના દ્વારા કરવામાં આવ્યું છે. અહીં કલવરી એ ક્લાસિકલ પાણી ક્રૂઝ ટ્રેનિંગ આપશે. જ્યારે પ્રોજેક્ટ 75 હેઠળ બનાવવામાં આવનાર પ્રથમ સબમરીન તો કે INS કલવરી હતું. એટલા માટે આ બધીની પાછળ INS કલવરી એવું નામ લાગે છે. તો ખાસ કરીને આ પોઈન્ટ પણ નોંધવો. જ્યારે 2017માં લોન્ચ કરવામાં આવી હતી ત્યાર પછી તે વધુ 4 સબમરીન ભારતીય નૌકાદળમાં સામેલ કરવામાં આવ્યું હતું. જો કલવરી વર્ગની સબમરીન બનાવવાની હતી એમાં તો કે INS કલવરી, INS ખંડેરી, INS કરંજ, INS વેલા, INS વાંગીર અને INS વાઘસીલ આ વગેરે બનાવવામાં આવશે, જે INS કલવરીની અંતર્ગત એટલે કે સહકલવરી બનાવવામાં આવશે. અને આનું નિર્માણ તો કે મજગાંવ ટોપ બિલ્ડર્સ લિમિટેડ કરવાની છે. તો ખાસ કરીને આ પોઈન્ટ પણ નોંધવાની સાથે. ત્યારબાદ તો કે તાજેતરમાં સંયુક્ત રાષ્ટ્રની 79મી મહાસભા પ્રથમ વખત ક્યાં સભ્ય દેશમાં સમાવેશ કરવામાં આવ્યો છે? તો પ્રથમ વખત પેલેસ્ટાઇનને સમાવેશ કરવામાં આવ્યો છે. સરસામાં ખૂબ છે તો યાદ રાખવું. તો તાજેતરમાં સંયુક્ત રાષ્ટ્રની 79મી એટલે કે 79મી મહાસભામાં પ્રથમ વખત પેલેસ્ટાઇન સભ્યના દેશોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. અને આ પ્રથમ વખત થયું છે એટલા માટે સરસામાં છે. હવે 78માં સત્રની વાત કરીએ તો હેડ તો કે ડેનિસ ફ્રાન્ચેસી છે, જે તો કે ટ્રિનિડાદ અને ટોબેકોના છે. અને 79મું સત્રની અધ્યક્ષતા તો કે ફિલેમોન યાંક જે કેમરૂનના છે એ કરવાના છે. જ્યારે યુનાઇટેડ નેશનલ જનરલ એસેમ્બલીની વાત કરીએ તો એમનું હેડક્વાર્ટર ન્યૂયોર્ક ખાતે છે અને 193 સભ્ય દેશો છે. તો ખાસ કરીને આ પોઈન્ટ પણ આની સાથે યાદ રાખવા. ત્યારબાદ તાજેતરમાં જ ગુપ્ત સામ્રાજ્યનો ખજાનો પુસ્તક કોના દ્વારા લખવામાં આવ્યું છે? તો સંજીવ કુમાર દ્વારા લખવામાં આવ્યું છે આ પુસ્તક. તો ગુપ્ત સામ્રાજ્યનો ખજાનો સત્તાવાર રીતે લોન્ચ કરવામાં આવી છે. જ્યારે એક મહત્વપૂર્ણ પ્રસંગે ઊભા હતા. જ્યારે સંજીવ કુમાર દ્વારા રચિત આ ગ્રાઇનબેન્કની કૃતિ છે અને ભારતમાં સૌથી પ્રભાવશાળી ઐતિહાસિક સમયગાળામાં એક ગુપ્ત વંશની વિશેષ આગળની સમજ ક્રાંતિ લાવવાનું વચન આપે છે આ પુસ્તક. તો ખાસ કરીને કોના દ્વારા લખવામાં આવી છે? તો કે સંજીવ કુમાર દ્વારા. નામ તો કે ગુપ્ત સામ્રાજ્યનો ખજાનો. તો ખાસ કરીને એટલી માહિતી યાદ રાખવી. ત્યારબાદ તો કે તાજેતરમાં જ કાકડુ વ્યાયામ કયા દેશમાં હાથ ધરવામાં આવ્યું છે? તો ઓસ્ટ્રેલિયામાં હાથ ધરવામાં આવ્યું છે. બહુરાષ્ટ્રીય કવાયત છે એટલે કે બહુપક્ષીય કવાયત છે. ભારત આમાં ભાગ લેવા ગયો છે. કેપ્ટન અજય કલવરેની આગેવાની હેઠળ ભારતીય નૌકાદળમાં P-8I એરક્રાફ્ટ અને કાંકુટ 2024 કવાયતમાં ભાગ લેવા ઓસ્ટ્રેલિયાના ડાર્વિન ખાતે પહોંચ્યું છે. અને આ બહુરાષ્ટ્રીય કવાયત છે જેમાં 30થી પણ વધુ રાષ્ટ્રો ભાગ લેવા જઈ રહ્યા છે. તો ખાસ કરીને આનું આયોજન જ પૂછી શકે. તો કાંકુટ વ્યાયામની વાત કરીએ તો યજમાન તો કે ઓસ્ટ્રેલિયા દ્વારા થાય છે. ડાર્વિન સ્થાન ખાતે આનું આયોજન થશે. અને આવૃત્તિ તો કે 16મી આવૃત્તિ છે અને 7થી 20 સપ્ટેમ્બર 2024 દરમિયાન આનું આયોજન થવાનું છે. તો ખાસ કરીને આ ડેટા યાદ રાખવો.
ત્યારબાદ ઓસ્ટ્રેલિયાની વાત કરીએ તો કેપિટલ કેનબેરી છે, ચલણ તો કે ઓસ્ટ્રેલિયન છે, અને પીએમ તો કે એન્ડ્રોસ આલ્બેનિઝમ છે. તો ખાસ કરીને એટલું ઓસ્ટ્રેલિયાની બેઝિક ડિટેલ માહિતી યાદ રાખવી. ત્યારબાદ તાજેતરમાં જ ભારતમાં પ્રથમ ટીલ કાર્બનનો અભ્યાસ ક્યાં કરવામાં આવ્યો છે? તો રાજસ્થાનમાં કરવામાં આવ્યો છે, રાજસ્થાનના કેવલાદેવ નેશનલ પાર્ક ખાતે. તો ભારતનો પ્રથમ સ્ટીલ કાર્બન અભ્યાસ તો કે રાજસ્થાનના ભરતપુર જિલ્લામાં આવેલ કેવલાદેવ નેશનલ પાર્ક ખાતે હાથ ધરવામાં આવેલી આ સ્ટીલ કાર્બન પર ભારતની પ્રથમ અભ્યાસમાં આબોહવા અનુકૂળ અને સ્થિતિસ્થાપકતાને પડકારોને પ્રોત્સાહન વળવા માટે વેટલેન્ડ સંરક્ષણ મહત્વના પ્રકાશ પાડવામાં આવ્યા છે. એટલે કે વેટલેન્ડ સ્થળે આનું ઓલું કરવામાં આવ્યું છે અભ્યાસ. ખાસ કરીને વેટલેન્ડ સ્થળોમાં જે કાર્બન ઉત્સર્જન થાય છે એ કેવી રીતના પોતે મેનેજ કરે છે એના માટેની આ એક પહેલ છે, જે તો કે પ્રથમ વખત રાજસ્થાનના કેવલાદેવ નેશનલ પાર્કમાં કરવામાં આવ્યું છે. તો ખાસ કરીને યાદ રાખવું. જ્યારે આ કેવલાદેવ નેશનલ પાર્કની વાત કરીએ તો યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટમાં 1985માં મૂકવામાં આવ્યું હતું અને ભારતનું પ્રથમ રામસર સ્થળ 1981માં મૂકવામાં આવ્યું હતું. તો ખાસ કરીને યાદ રાખવું આ. ત્યારબાદ રામસર સાઇટની વાત કરીએ તો ભારતમાં 85 એટલે કે 85 છે, અને સૌથી વધારે તમિલનાડુમાં છે 18 જેટલી. સૌથી જૂનું તો કે જીમ કોર્બેટ નેશનલ પાર્ક આવેલો છે. હાલ આ કયા નામે છે એ કોમેન્ટ કરવાનું છે તમારે. ઉત્તરાખંડમાં આવેલું છે. સૌથી મોટું તો કે હિમેશ નેશનલ પાર્ક છે લદ્દાખ ખાતે. જ્યારે સૌથી નાનું તો કે સાઉથ બટર નેશનલ પાર્ક છે આંદામાન નિકોબારમાં આવેલું છે. તો ખાસ કરીને નાનું મોટું ને એ બધી યાદ રાખવા. ત્યારબાદ તો કે થોડાક સરસામાં રહેલા નેશનલ પાર્કો જોઈ લઈએ, એટલે કરંટ અફેરમાં. તો ભારતનો પહેલો જીઓ પાર્ક ક્યાં બનાવવામાં આવશે? તો કે જબલપુરના મધ્યપ્રદેશમાં. ભારતનો પ્રથમ વૈદિક થીમ પાર્ક ક્યાં બનાવવામાં આવી રહ્યો છે? તો કે નોઈડામાં. હવે નોઈડા ક્યાં આવ્યું એ તમારે કોમેન્ટ કરવાની છે. ત્યારબાદ કોલકાતામાં બનેલા ભારતનું પ્રથમ ટાવર પાર્ક આવેલું છે. કેરળમાં કોઝિકોડમાં ભારતનું પહેલું જેન્ટ પાર્ક બનાવવામાં આવશે. બેંગ્લોરમાં બનાવવામાં આવશે દેશનો પ્રથમ એઆઈ અને રોબોટિક ટેકનોલોજી પાર્ક. ભારતનો પ્રથમ વેસ્ટ ઇકો પાર્ક દિલ્હી ખાતે બનાવવામાં આવી રહ્યો છે. ભારતનો પહેલો ડાર્ક સ્કાય પાર્ક બનાવવામાં આવશે પેસ ટાઈગર રિઝર્વમાં. અને મધ્યપ્રદેશના હોશંગાબાદમાં ભારતનો પ્રથમ વિકલાંગ ઉદ્યોગ બનાવવામાં આવી રહ્યો છે. તો ખાસ કરીને આ પાર્કો પર યાદ રાખવા. ત્યારબાદ તાજેતરમાં જ ગ્લોબલ બાયો ઇન્ડિયા 2024ની ચોથી આવૃત્તિનું આયોજન ક્યાં કરવામાં આવ્યું? તો આજના બધી જ જ્યાં આયોજન થયા છે ને બધી દિલ્હીમાં જ થયા છે. તો ગ્લોબલ બાયો ઇન્ડિયા 2024ની ચોથી આવૃત્તિ ભારત બાયોટેક પ્રોસેસનું પ્રદર્શન કરવા નવી દિલ્હી પર સફળતાપૂર્વક સમાપ્ત થઈ છે. આનું આયોજન તો કે 12થી 14 સપ્ટેમ્બર દરમિયાન થયું હતું નવી દિલ્હી ખાતે. આનું ઉદ્ઘાટન તો કે ડૉક્ટર જીતેન્દ્રસિંહ, જે કેન્દ્રીય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી છે, સ્વતંત્ર હવાલો ધરાવે છે એ. અને ગ્લોબલ બાયો ઇન્ડિયા 2024ની આની થીમ તો કે બાયોટેક ઇનોવેશન અને બાયો મેન્યુફેક્ચરિંગ આની થીમ છે. ખાસ કરીને યાદ રાખવું. આનું આયોજન નવી દિલ્હી ખાતે થયું છે. ઉદ્ઘાટન જીતેન્દ્રસિંહ અને થીમ પર ખાસ જોઈને જવી. ત્યારબાદ તો કે સરસામાં રહેલ ઇન્ટરનેશનલ હોકી ફેડરેશનના મુખ્ય મથક ક્યાં આવેલું છે? તો કે લોસન સ્વિટ્ઝરલેન્ડમાં આવેલું છે આનું મુખ્ય મથક. તો કે વર્તમાનમાં ઇન્ટરનેશનલ હોકી ફેડરેશનના પ્રમુખ તૈયબ ઇકરાન 9 નવેમ્બરના રોજ મસ્કટ, ઓમાનમાં તેમની 49મી કોંગ્રેસ વિશ્વ સંસ્થાના વડા તરીકે બિનહરીફ ચૂંટાયા છે. આની પહેલાંનો કાર્યકાળ 5 સંભાળતા હતા. આ વખતે કોઈ સામે આવ્યું નહીં એટલે બિનહરીફ ચૂંટાયા છે. કોણ? તો કે ઓમાનના મસ્કટમાં આનું આયોજન થયું હતું. તૈયબ ઇકરામ આ વખતે જીતા હશે. આ કોનું સ્થાન લેશે? તો કે નરેન્દ્ર ભદ્રાનું સ્થાન લેશે. તે ભરત એટલે કે પ્રથમ ભારતીય હતા, એનું સ્થાન લેશે આ નરેન્દ્ર ભદ્રા. કોણ? તો કે તૈયબ ઇકરામ. જ્યારે ઇન્ટરનેશનલ હોકી ફેડરેશનની વાત કરીએ તો તેમની રચના 1924માં થઈ હતી. મુખ્ય મથક તો કે લોસન સ્વિટ્ઝરલેન્ડમાં આવેલું છે. તો ખાસ કરીને આ યાદ રાખવા. નવા અધ્યક્ષ બન્યા છે એટલે કે આમ એને જ બન્યા. તો ત્યારબાદ તો કે અભિશક્તિ પ્રોજેક્ટ કોણે શરૂ કર્યું છે? સહેલો પ્રશ્ન છે. તો દિલ્હીમાં શરૂ કરવામાં આવી છે. અને આમાં તો કે જે શિક્ષકોને ગાઈડ કરવામાં આવશે, અથવા તો જે બાળકો જે હોશિયાર અથવા તો નિમ્ન કક્ષાના હોય એ બધીને તો કે પૂરતું મટીરિયલ આપવા માટેની આ એપ શરૂ કરવામાં આવી છે દિલ્હી સરકાર દ્વારા. સમજી લો કે કોઈ વ્યક્તિ ઉચ્ચ હોદ્દાનું હોય, અથવા ઉચ્ચ હોદ્દાનું તો નહીં પણ ઉચ્ચ ભણતરમાં સારા એવા માર્ગે પાસ થતું હોય તો એ તો કે આ પ્રોજેક્ટ અંતર્ગત તો કે બધી એને મટીરિયલને બધી આપવામાં આવશે. એ પોતાની મરજી મુજબ આગળ વધી શકશે એવું કંઈક છે આમાં. એટલી બધી માહિતી યાદ નથી રાખવાની તમારે. માત્ર તાજેતરમાં જ અભિશક્તિ પ્રોજેક્ટ કોણે શરૂ કર્યું છે? તો કે દિલ્હી સરકારે કર્યું છે. તો ખાસ કરીને એટલી માહિતી યાદ રાખવી. તો આજના માટે એટલું. ખાસ કરીને મિત્રો, તબિયત સારી ન હોવા છતાં પણ વિડીયો બનાવવાની પ્રયત્ન કર્યો છે. કોઈ પણ ભૂલ થઈ હોય તો માફ કરજો નાના ભાઈ ગણીને.
તો આજના માટે એટલું. ખાસ કરીને વિડીયો પસંદ આવે તો લાઇક કરજો, તમારા મિત્રોને શેર કરજો અને વધુમાં વધુ ચેનલને સબસ્ક્રાઈબ કરાવજો. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. જય હિન્દ, જય ભારત.